હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સી.આર. પાટીલ ભાજપના સભ્યોને સંબોધિત કરી રહ્યા છે. સીધા ત્યાં જઈશું. મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એમનો પણ અને સૌ આગેવાનોનો પણ આભાર માનું છું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ જે વાતાવરણ હતું અને સાચી દિશામાં લોકો સુધી પહોંચાડવામાં અને માધ્યમ બન્યા એના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી કલ્પના જે હતી એમાં થોડી કચાશ રહી ગઈ. અમે 68માંથી 68 સીટ જીતવા માંગતા હતા, પણ 2 સીટ એ એનસીપીને મળી, 1 સીટ કોંગ્રેસને મળી. એની પાસે ગયા વખતે 13 સીટ હતી, એમાંથી ફક્ત 1 સીટમાં એ બચી શક્યા. એમાં પણ આપની સાથેની સ્પર્ધામાં એ માંડ છેલ્લા રાઉન્ડમાં એ જીતી શક્યા. એ તો એમાં 68માંથી પણ એમનો એકડો નીકળી જાત, પણ એકડો રહી ગયો. જે રીતે 51 સીટો ગયા વખતે નગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટી પાસે હતી, આ વખતે 14નો વધારો થયો છે. 60 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે. અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષો છે એમણે અમને ટેકો આપવા માટેને વાત કરી છે. એના આધારે અમે કુલ 65 નગરપાલિકા એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે. તમે રિઝલ્ટનું વિશ્લેષણ કરશો તો જોવા મળશે કે લગભગ 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું, અને બાકીના જે સીટોમાં પણ કોઈ જગ્યાએ 1-2 આવા ઓછી સીટો એમને મળી છે. એના પરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસને ઘસારો પણ જબરજસ્ત લાગ્યો છે, અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને અને એના કાર્યકર્તાઓ પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. તમે જોયું હશે કે ધારાસભ્ય પોતે જ્યારે ઇલેક્શન લડ્યા નગરપાલિકામાં, એમણે પણ હારનો સામનો કરવો પડ્યો. ચાણસ્મામાં પણ કોંગ્રેસનો ધારાસભ્ય હતો, ત્યાં પણ બંને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને પોતાના નેતા કેવડાવતા એવા આંકલાઓના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય, એમણે તો મેન્ડેટ આપવા માટેની હિંમત જ નહીં બતાવી. મને લાગે છે કે આટલી નાલસી જે કોંગ્રેસને જોવા મળી છે, તે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે. અને એમાં જે ભારતીય જનતા પાર્ટીને 10 સીટો મળી છે, બાકીના ઉમેદવારો જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આંકલાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે રિઝલ્ટ છે એમાં જો સ્ટ્રાઇક રેટ જોઈએ તો લગભગ જે 68માંથી 65 સીટ, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવ્યો છે. એ પણ એક રેકોર્ડ છે. અમે ફક્ત નગરપાલિકાને ગણીએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ જે વિશ્વાસ આપ્યો છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકોએ મૂકેલો વિશ્વાસ એને એટલે નહીં જવા દઈશું. એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અકબંધ રહે, એ વિશ્વાસ વધે, એના માટે અમે એ પ્રકારની કામગીરી કરીને એ વિશ્વાસને વધારીશું. મને લાગે છે કે આવનારા 10 મહિના પછી જે મહાનગરપાલિકા જૂની 8 અને નવી 9 કરીને જે 17 જેટલી મહાનગરપાલિકાના ઇલેક્શન છે, એનો રિઝલ્ટનું પ્રતિબિંબ એ આજે આપણને આ રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે. આજે ભવ્ય વિજયને કારણે અમારી જવાબદારી જે વધી છે, એટલા જ માટે અમે જે જીતેલા ઉમેદવારોને પણ
અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે, એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સભાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને હજુ પણ આપીશું. લોકોના વિશ્વાસને ટકાવવા, એમને વધારવા અને એમના મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સરકાર અને સંગઠન બંને સાથે મળીને કામ કરશે અને આ ગુજરાતનો વિકાસ એ વધુ વેગવંતો બને એના માટેના સફળ પ્રયત્ન આપ સૌના સાથે રહીને અમે કરીશું. ફરીથી હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ વિજયને લોકો સુધી પહોંચાડો અને એમને મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. એ વાત પણ લોકો સુધી પહોંચે એની મારી નમ્ર વિનંતી છે. હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને વિનંતી કરું છું કે એ પણ આપને કંઈક બે શબ્દો કહે. ધન્યવાદ. હવે કંઈક પ્રશ્ન હશે તો કંઈક પૂછી શકો. ના કઈ બરોબર છે. પ્રશ્નો હું જવાબ આપી જાય. પ્રશ્ન આજે કોઈ હવે પ્રશ્ન રહ્યા નથી. આજની પ્રેસ વાર્તામાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું અને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી વધુ મજબૂતાઈથી કામ કરતા હોય છે. ધન્યવાદ. ધન્યવાદ મિત્રો. माननीय प्रदेश अध्यक्ष श्री અને केंद्रीय जल शक्ति मंत्री श्री पाटिल साहब, मुख्यमंत्री श्री ने मुख्यमंत्री અને આ પછી એક બે સવાલ પણ લઈ અને પછી હા હા હિન્દીમાં લઈ લો. પછી ફોટો પાડો ને એક મિનિટ પછી रखो. गुजरात में 68 नगर पालिका, एक महानगर पालिका और 3 तालुका पंचायत और कई जगह पर बाई इलेक्शन थे. आज काउंटिंग का दिन था. सुबह से ही जिस तरह से जो मतदान में काउंटिंग के जिस तरह से फिगर बाहर आ रहे थे तो दिख रहा था कि भारतीय जनता पार्टी हर जगह पर बहुत ही अच्छी तरह जीत रही है. माननीय हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, श्री अमित भाई शाह जी और हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, उनके ऊपर विश्वास रखते हुए संगठन के साथ लोगों ने जिस तरह से भारतीय जनता पार्टी के कैंडिडेट को विजयी बनाया है, उनके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. माननीय प्रधानमंत्री श्री मोदी साहब का भी बहुत बहुत धन्यवाद करता हूँ कि उनकी लोकप्रियता, उन्होंने गुजरात को जिस तरह से डेवलप किया है, उन्होंने जिस तरह से गुजरात के लोगों को एक विश्वास दिलाया है और उनका विश्वास को, उनके ऊपर विश्वास करते हुए जिस तरह से लोगों ने, मतदाता भाई बहनों ने भारतीय जनता पार्टी के कैंडिडेट को मतदान किया है, उसके लिए मैं मतदाताओं को भी, मोदी साहब का, अमित भाई शाह साहब का भी बहुत बहुत आभार व्यक्त करता हूँ. आप देखिए
कि करीब 68 में से हम 60 नगर पालिका क्लियर कट जीते हैं, बहुत ही जंगी बहुमती के साथ जीते हैं। उसमें से 7 नगर पालिका ऐसी है कि जहाँ पर 100% सीटें ये भारतीय जनता पार्टी को मिली है। कांग्रेस का वहाँ अकाउंट भी नहीं खुला और कई जगह तो सिर्फ 1 या 2 सीट उनको मिली है। 5 सीट के अंदर जो अपक्ष है उन्होंने हमें सपोर्ट करने के लिए कहा है। उसके આ તરફ આગળ નજર કરીશું મહત્વના સમાચારો તરફ।